તો મોરબીમાં પોલીસે કોંગ્રેસના અગ્રણીઓને નજરકેદ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન ન કરે તેની તકેદારીને ધ્યાને લઈને કોંગ્રેસના અગ્રણીઓને પોલીસે નજરકેદ કર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડિયા સહિતના 10 આગેવાનોને નજરકેદ કરાયા હતા। ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે પોલીસના આ વર્તનને હિટલરશાહી ગણાવ્યું છે। મોરબીની અંદર ખુલ્લેઆમ બહેનો દીકરીઓની છેડતી થતી હોય, ખુલ્લેઆમ દેશી દારૂના હાટડાઓ હાલતા હોય, ત્યારે આવી કાયદો અને વ્યવસ્થા મોરબીની અંદર બગડી ગઈ છે। ત્યારે આજરોજ એ જ પોલીસ જે બુટલેગરોને નથી પકડી શકતી, એ કોંગ્રેસ પક્ષના આગેવાનોને નજરકેદ કરવાનો પ્રયાસ કર્યો છે। એ ખૂબ જ દુઃખદ છે। અમે આને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, કારણ કે લોકશાહીની અંદર હરેક વ્યક્તિને બોલવાનો અધિકાર છે, અને એમાંય ખાસ કરીને મોરબીના લોકોના પ્રશ્નોને લઈને વાચા આપવાનો પ્રશ્ન હોય ત્યારે આ પ્રયાસ ખૂબ જ દુઃખદ છે, અને અમે એને વખોડી કાઢીએ।